ભરાયું ને? આજે પેટ નહીં, મન ભરાયું. ભગવાન તમને સુખી રાખે શેઠ. અમારું આજનું તો થઈ ગયું, પણ કાલની ચિંતા થાય છે. હા એક કામ કરો, કાલે પણ આ જ સમય અહીંયા જ આવી જાજો. હા, પણ તમારા ઘરવાળાને ખબર પડશે તો ઉપાધિ થશે. એના કરતા થોડું અનાજ મળી જશે તો અમારા થોડા દી ઘટશે. ખાવા હાટું આમ તેમ બાફડિયા નહીં મારવા પડે. અમારા જેવા ઘણા છે, તમે કહો તો એમને પણ લઈને આવું. તમે અહીંયા જ વાટ જુઓ, હું હમણાં આવ્યો. હા શેઠ. લગનવાળા ઘરમાં બહુ કામ હોય છે. હું તો થાકી ગઈ. નરસિંહ, બંસીધર, ઝવેર વહુ જાગ્યા કે નહીં? આજે નરસિંહ અને માણેકની પીઠી છે. ચાલો જાગો. હાજો મહેમાન આવ્યા. આવ 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 આવ. મહેમાન? ઓ બા, આ ભમરા જેવી આંખીઓએ કાળા વાદળા કાં છવાઈ ગયા? ભૂલણ તું છે? હા, થોડું મોડું થઈ ગયું બા. હાલો હું ચૂલે દૂધ ચડાવી. ના, પહેલા જઈને બધાને જગાડ. ભલે. જય હાટકેશ બા. જય હાટકેશ. કોણ? હું માણેકની માં વિદ્યા ગૌરી. અરે આવી ગયા તમે? હા, પધારો પધારો. માં, ભૂલણ, મહેમાનોની રહેવાની વ્યવસ્થા કર. હા બા. જય હાટકેશ. હાટકેશ. અમારો બંસીધાર, આની વહુ ઝવેર. ખુશ રહે. એ ફૂલણ, તું કામ પતાવીને રસોડામાં આવ. હું દઈ. અરે આ શું થઈ રહ્યું? બા હું થયું? માં શું થાય તમને? અરે કાઈ નહીં. પણ બેસો તમે. બા કઈ બોલો તો અમારો જીવ એઠે આવે. તમે ઝટ દઈને ગોળનો ગાંગડો લઈને આવો. હા. લાગે છે થાકના લીધે ફેર આવી ગયા છે. ગોળનો ગાંગડો મોઢામાં રાખશે તો સારું લાગશે. ભાભી, ડબ્બામાં ગોળ જ નથી. તારી આંખો ફૂટી ગઈ છે કે શું? કાલે તો ગોળ ભરાવ્યો છે. હા, પણ અટાડે રસોડામાં ગોળ નથી અને બાકી બધા ડબ્બા પણ. આ બધી વાતો અત્યારે રહેવા દે. ત્યારે બાજુવાળા પડશી માસીને ત્યાં જાય, ત્યાંથી જઈને ગોળ લઈ આવો જલ્દી. હા, ભલે ભલે. બા ધીર ધરો, તમને કાંઈ નથી થયું. અને હવે દોડાદોડી કરવાનું બંધ કરો, થોડો આરામ કરો. બાને શું થયું? બાની તબિયત નથી સારી બેટા. બા હાલો. સારું લાગે છે? સારું લાગે. હવે આરામ કરજો, હા? નહીં તો વૈદને બોલાવું. ના ના, કઈ જરૂર નથી. હા, આરામ કરો.
હા બા, તમે કામની જરાય ચિંતા નહીં કરતા. અમે બધા છીએ ને, મળીને કરી લેશું. હા, અમે છીએ ને. ભાભી, રસોડામાં ગોળ તો નથી, પણ બાકી બધું અનાજ પણ નથી. બધા ડબ્બા ખાલી ખમશે. શું? હા, આખું રસોડું રમણ ભમણ છે. હાલો મારી હારે. તમે મારા મહેમાન છો. તમે તમારે પેટ ભરીને જમજો, કોઈ નહીં ખીજાય. છોડા અહીંયા. ભાભી, મને લાગે છે કોઈ ચોર આવ્યો તો મધરાત્રે એ જ આ બધું ઉપાડીને લઈ ગયો હશે પાછલા બાયણેથી. અને એ ચોર બહારનો નહીં, ઘરનો જ છે. ઉભા રહો બા. મારે તમારી સાથે વાત કરવી છે. નરસિંહ, નરસિંહ, નરસિંહ બહાર આવો. બહાર આવો નરસિંહ. શું થયું? કેમ આટલી રાડો પાડો છો? હમણાં ખબર પડી જશે. નરસિંહ, નરસિંહ બહાર આવો. શું થયું ભાભીમાં? પધારો, પધારો રાજકુમાર. બા, સવાર સવારમાં તમને ખૂબ જ સારા સમાચાર આપું. ઝવેર વહુ, ચોળીને ચીકણું કરવા કરતા જે હોય એ કહો. ઠીક છે, તો સાંભળો. નરસિંહના મોટા ભાઈએ શેઠ પાસેથી ઉછીના દોકડા લઈને ઘરમાં અનાજ ભર્યું હતું. એટલું અનાજ કે ઘરમાં ખૂટ્યું પણ ના ખૂટે. પણ અત્યારે ઘરમાં અનાજનો એક દાણો પણ નથી. પણ આવું કઈ રીતે બને? બહાર રાતોરાત અનાજના ડબ્બા ખાલી કેવી રીતે થઈ ગયા? માત્ર ડબ્બા જ નહીં, ચોખા ઘઉંની ગુણીઓ, ગોળની ભીલીઓ પણ સફાછટ થઈ ગઈ છે. બધું જ તળિયા જાટક થઈ ગયું છે. પણ કઈ રીતે? એ જ પૂછી રહ્યા છીએ તમને. એનો જવાબ તો રાજકુમાર નરસિંહ આપશે. બોલો રાજકુમાર, મોઢામાંથી શબ્દો ઉચ્ચારો. પહેલા બોલી નહોતો શકતો એટલે મૂંગો રહેતો હતો, અને હવે પરાક્રમ કરવા લાગ્યો છે એટલે મૂંગો રહે છે. એ નહીં જ બોલે એટલે હવે મારે જ કહેવું પડશે. કાલે આપણે જેટલું પણ અનાજ ભર્યું હતું એ બધું જ અનાજ નરસિંહે ગરીબોને દાન કરી દીધું છે. બોલો દાનેશ્વર નરસિંહ, હા કે ના? જવાબ આપ,
હા કે ના? એટલે મારી શંકા સાચી ઠરી. બા, તમે ઢંઢેરો પીટતા બોલ્યા હતા ને કે આ ઘરમાં ક્યારેય અનાજ ખૂટ્યું નથી અને ખૂટશે પણ નહીં. પણ જોઈ લો બા, આજે ઘરમાં અનાજનો એક દાણો પણ નથી. નરસિંહના મોટા ભાઈ આટલી મહેનત કરે છે, શેઠ પાસેથી ઉછીના દોકડા લઈને આવ્યા અને ઘરમાં અનાજ ભર્યું, પણ તમારા કુળ દીપકે રાતોરાત અનાજ ખાલી કરી નાખ્યું. બોલો બા, દર વખતે તમે નરસિંહનું ઉપરાણું લઈને બોલતા હોવ છો ને, તો આજે નરસિંહનું ઉપરાણું લઈને કંઈક તો બોલો. બોલો બા, હવે આ બધા મહેમાનોને શું ખવડાવીશું? બા, આ મહેમાનોને ભૂખ્યા તો ના રખાય ને. જવાબ આપો બા, શું કરીશું હવે આપણે? હવે શાંત શાંત. બાની તબિયત ઠીક નથી અને જે થવાનું હતું એ થઈ ગયું. ફૂલન, બાનું ધ્યાન રાખ. હું અનાજની વ્યવસ્થા કરું છું. ઉભા રહો. 100 ભૂલ તો ભગવાન પણ માફ નથી કરતા, તો આપણે તો માણસ છીએ. નરસિંહ જો આમ જ ભૂલ કરતો રહેશે ને આપણે ઢાંકતા રહીશું તો એ શીખશે ક્યારે? ઘરમાં મહેમાન છે, આટલો પ્રસંગ આપણે સાચવી લઈએ. દર વખતે આપણે જ કેમ સાચવતા રહીએ? સાચી વાત છે બેનાની. મહેનત કરે બનેવીલાલ ને જલસા કરે આ નરસિંહ. આ ક્યાંનો ન્યાય છે બા? તમે તો ન્યાય પ્રિય છો ને, તો અમારા બનેવીલાલ પર અન્યાય નથી થઈ રહ્યો? જીવન, નરસિંહ મારો નાનો ભાઈ છે, એના માટે હું થોડું ઘણું તો જતું કરી જ શકું છું. હું અનાજની વ્યવસ્થા ના, અનાજની વ્યવસ્થા નરસિંહ કરશે. તમને કઈ ભાન પડે છે તમે શું બોલી રહ્યા છો? નરસિંહ હજી બાળક છે. લગ્ન થવાના છે એના. જો તમે ના હોત તો પત્નીને 2 ટાણું જમાડવા માટે એને મહેનત તો કરવી પડે જ ને. જ્યાં સુધી માણસને એણે કરેલી ભૂલની સજા નથી મળતી ત્યાં સુધી એને એ ભૂલ લાગતી જ નથી. નરસિંહને પાઠ ભણાવવા માટે, એને એની ભૂલ સમજાય એટલા માટે આજે અનાજની વ્યવસ્થા નરસિંહે જ કરવી પડશે. સંસાર કઈ રીતે ચલાવવો એ જીવનનો પહેલો પાઠ આજે નરસિંહ ભણશે. જવર, કાલે નરસિંહના લગ્ન થવાના છે. આ વાતને આપણે અહીંયા પડતી મૂકીએ, આગળ વધીએ? ના, નરસિંહને સજા મળવી જ જોઈએ એટલે મળવી જ જોઈએ. અને નરસિંહની સજા એ છે કે એ દોકડા કમાઈને અનાજ લઈને આવશે અને બધા જ મહેમાનોને જમાડશે.
બા પાસે આજે બોલવા માટે કંઈ જ છે નહીં, હે ને બા? ઝવેરવહુ સાચા છે કે ખોટા એની તો ખબર નથી, પણ નરસિંહે સમજ્યા કર્યા વગર દાન આપી દીધું છે એ ખોટું કર્યું છે. જો કે એની પણ સમજની એક સીમા છે. હજી એ બાળક છે, શું કરું શું નહીં કાંઈ સમજાતું નથી. અને મારી વાત માનવામાં નહીં આવે તો નરસિંહના લગ્ન નહીં થાય. હા 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 હું બેના સાથે સહમત છું. અને નરસિંહ જીવનનો પાઠ ભણી શકે એટલા માટે મારી બહેનાએ આ સજા આપી છે. ને ખરેખર તો આની પાછળ કંઈક શીખવવાની જ ભાવના છે, હે ને? ને કેટલા વિશે 100 થાય એની ખબર નરસિંહને પડવી જ જોઈએ. હા, આજે નરસિંહના કારણે ઘરમાં અનાજનો એક દાણો પણ નથી. જો એ કમાઈને નહીં લાવે તો આજે ઘરમાં બધાએ ભૂખ્યા રહેવું પડશે. તો નરસિંહ, તું કમાવા જાય છે ને? હા, હું જાઉં છું ભાભીમાં. હું કોઈને ભૂખ્યા નહીં રાખું. હું કમાઈને અનાજ લઈ આવીશ. આટલો નાનો જીવ કઈ રીતે અનાજની વ્યવસ્થા કરશે? નરસિંહ! શું થયું માણેક? અંદર બધા ઊભા છે, તું મને અહીંયા શું કામ લઈ આવી? માં, મેં પણ નરસિંહની મદદ કરી હતી ગરીબોને અનાજ આપવામાં. તું અહીંયા શું કરે છે? મને ખબર છે, તું પેલા ગરીબોને જમવાનું આપવા ગયો હતો. હા, તારા ભાભી મેં જમવાનું આપવાની ના પાડી હતી ને, એટલે તું અત્યારે એ લોકોને જમવાનું આપે છે. હા, પણ એ લોકોને અનાજ જોઈએ છે. થોડા વધારે દિવસ ચાલે એટલું એ ભેગું કરું છું. હું તારી મદદ કરું? તું મારી મદદ કરીશ? હા, મારા બાપુ કહે છે ભૂખ્યાને જમવાડો તો ભગવાન ખુશ રહે છે, એટલે હું તારી મદદ કરીશ. અરે વાહ, મારા બા પણ એ જ કહે છે. હું આપીને આવું છું તો બીજું બધું ભરવા લાગ.
રાજી થઈ ગયા. તું હતી એટલે બધું જ થઈ ગયું. તું ના હોત તો હું એટલું બધું ના કરી શકત. જા હવે તું સુવા જા, હું પણ જાઉં છું. ભલે. માં, મને પણ સજા મળવી જોઈએ ને?